જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે. અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે. ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ. અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે. પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક ને કંઈક ઉજળો હશે હું માનું છું. સર, એક જ કુટુંબીજનના કેટલાક આપમાં બી છે ને, હવે મહેશ વસાવા કોંગ્રેસમાં ગયા છે, શું કહેશો? એ બિલકુલ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને બિલકુલ તોડી નાખી. એટલે ટ્રાઇબલ પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું, ભાજપમાં જવું, આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાઇબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઊભી કરવી, એ દ્વિધામાં હતા. પણ કેટલાક લોકો તમે કહો છો તે પ્રકારે કેટલાક આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એમના સમર્થકો, અને કેટલાક બાપમાં જતા રહ્યા. દિલીપ એમનો ભાઈ બાપમાં છે. તો આની વચ્ચે હવે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે. તો એ આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતા મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે. કોને વધારે નુકસાન, કોને વધારે ફાયદો કરાવશે? જો એક સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું છે નથી, અને બાપ પાર્ટીમાં પણ કશું કંઈ છે નથી, અને બીટીપી બિલકુલ પતી ગઈ છે. તો આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું છે. બીજી એક વાત કે બાપ દીકરાની જોડી ફરી તૂટી છે. બાપ દીકરાની જોડે એટલા માટે તૂટી છે કે એમનો ફેમિલીની અંદર કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં છે અને કેટલાક લોકો અધવચ્ચે છે. એટલે એની વચ્ચે એમાં અંદર અંદરનો બહુ મોટો ઝઘડો છે. પણ હું એટલું ચોક્કસ માનું, પોલિટિકલી વિશ્લેષણ કરતા એટલું ચોક્કસ માનું છું કે મહેશભાઈએ જે પણ સ્ટેપ લીધું છે એના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ કોંગ્રેસમાં ગયા છે અને આવનારા દિવસોમાં એનું ભવિષ્ય ત્યાં ઉજળું છે. ડેડિયાપાડા વિધાનસભાની જો